બનાસકાંઠાના એક નાના ગામમાં ભરતભાઈ નામના ખેડૂત રહેતા હતા. ઘર બહુ અમીર નહોતું, પરંતુ મહેનત અને ઈમાનદારી એટલી હતી કે આખું ગામ તેમની ઇજ્જત કરતું. ભરતભાઈએ જીવનભર ખેતી કરી હતી. તપતા તડકામાં ખેતરમાં કામ કર્યું, વરસાદમાં ભીંજાઈને પાક બચાવ્યો અને ધીમે ધીમે પૈસા બચાવ્યા. તેમનું એક જ સપનું હતું, મારા દીકરા માટે શહેરની નજીક એક સારો પ્લોટ લઈ લઉં, જેથી ભવિષ્ય સુરક્ષિત બની જાય. દીકરો હર્ષ કોલેજમાં ભણતો હતો. એક દિવસ હર્ષ બોલ્યો, પપ્પા, ગામમાં ખેતીથી કેટલું મળશે? શહેર પાસે પ્લોટ લઈ લઈએ તો આગળ કામ આવશે. ભરતભાઈએ કહ્યું, બેટા, આ મારી આખી જિંદગીની કમાણી છે, ભૂલ ન થવી જોઈએ. થોડા દિવસ પછી ગામમાં એક બ્રોકર આવ્યો. તે બોલ્યો, ભરતભાઈ, સોનેરી તક છે, શહેર પાસે રોડ ટચ પ્લોટ છે, આજ લો તો સસ્તામાં મળી જશે. ભરતભાઈ અને હર્ષ પ્લોટ જોવા ગયા. જગ્યા ખૂબ સરસ હતી. આસપાસ નવા મકાનો બનતા હતા. બ્રોકર વારંવાર એક જ વાત કહેતો, જલ્દી નિર્ણય લો, કાલે ભાવ વધી જશે. હર્ષ ઉત્સાહમાં આવી ગયો અને કહે, પપ્પા, આપણે આ તક ચૂકીશું તો પછી પસ્તાશું. ભરતભાઈએ પૂછ્યું, કાગળ બધા બરોબર છે ને? બ્રોકરે હસીને બોલ્યો, બધું જ સેટ છે, ગામના મોટા લોકો પણ અહીં પ્લોટ લઈ રહ્યા છે. ભરતભાઈએ જીવનભરની બચત અને થોડું કર્જ લઈને પ્લોટ ખરીદી લીધો. ઘરે બધા ખુશ હતા. હર્ષ બોલ્યો, પપ્પા, હવે અહીં સરસ ઘર બનાવીશું. ભરતભાઈની આંખોમાં ખુશીના આંસુ હતા. પરંતુ ખરીદીના લગભગ 8 મહિના પછી એક સવારે ગામમાં સરકારી ગાડીઓ આવી. માપણી શરૂ થઈ. લોકો ભેગા થયા. એક અધિકારીએ કહ્યું, આ જમીન ગોચર જમીન છે, સરકારની જમીન ઉપર ગેરકાયદેસર પ્લોટિંગ થયું છે. ભરતભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમણે કંપતા અવાજે કહ્યું, સાહેબ, મેં તો લખાણ કરીને પ્લોટ ખરીદો છે. અધિકારીએ જવાબ આપ્યો, લખાણ થઈ જાય એટલે જમીન ખાનગી બની જતી નથી. મૂળ રેકોર્ડમાં આ જમીન સરકારી છે. હર્ષ ગભરાઈ ગયો. સાહેબ, અમારા બધા પૈસા આમાં જ છે, પરંતુ કાયદો લાગણીઓ નથી જોતો, તે રેકોર્ડ જુએ છે. થોડા દિવસ પછી તોડફોડ શરૂ થઈ. જે પ્લોટ ઉપર મકાન બનાવવા માટેના ભરતભાઈએ સપના જોયા હતા, ત્યાં જીસીબી ફરી રહ્યું હતું. ભરતભાઈ એક ખૂણે ઊભા હતા. તેમની આંખોમાં આંસુ હતા. હર્ષ બોલ્યો, પપ્પા, મારી જ જીદ હતી, મારી જ ભૂલ છે. ભરતભાઈએ ધીમેથી બોલ્યા, બેટા, ભૂલ તારી એકની નથી, કાયદાની જાણકારી ન હોવી આપણી સૌથી મોટી ભૂલ હતી. તે દિવસ પછી ભરતભાઈ ગામમાં દરેકને એક જ વાત કહે, જમીન ખરીદતા પહેલાં ચમકદમક કે ખાલી વાતો નહીં, પરંતુ કાગળ જુઓ. મિત્રો, આ માત્ર એક સ્ટોરી નથી. વાસ્તવિક જીવનમાં હજારો લોકો આવી ભૂલ કરે છે. કોઈ દલાલની વાતમાં આવી જાય છે, કોઈ સસ્તી જમીન જોઈને ઉતાવળ કરે છે અને પછી વર્ષોની કમાણી ગુમાવી દે છે. એટલે જમીન ખરીદ કરતાં પહેલાં હંમેશા 7-12 ઉતારો તપાસો, ગામનો નકશો જુઓ, સર્વે નંબર ચેક કરો અને જરૂર પડે તો વકીલની અથવા જાણકારની સલાહ લો. કારણ કે એક નાની બેદરકારી આખી જિંદગીનો પસ્તાવો બની શકે છે. મિત્રો, આ એક એવો વિષય છે જેમાં લોકો સૌથી વધારે છેતરાય છે. ઘણા લોકો જીવનભરની બચત લગાવીને જમીન ખરીદે છે, પરંતુ પછી ખબર પડે છે કે જમીન ખરીદી હતી તે તો સરકારી અથવા ગોચર હતી અથવા રોડની જમીન હતી, અને પછી શરૂ થાય છે કોર્ટના કેસ, નોટિસ અને તોડફોડ. ઘણા લોકોને લાગે છે કે દસ્તાવેજ થઈ ગયો એટલે જમીન પોતાની થઈ ગઈ, પરંતુ કાયદામાં માત્ર દસ્તાવેજ પૂરતો નથી. જમીનનો મૂળ રેકોર્ડ શું કહે છે તે સૌથી મહત્વનું છે. દોસ્તો, આ વિડીયોમાં આપણે આગળ વિગતવાર સમજશું કે સરકારી જમીન અને ખાનગી જમીન કેવી રીતે ઓળખવી, કયા કાગળ તપાસવા જોઈએ, કોઈ ભૂલ ન કરવી, અને જો ભૂલથી સરકારી જમીન ખરીદી લો તો શું થઈ શકે. તો વિડીયો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો, કારણ કે તે કદાચ તમારા લાખો રૂપિયાનું નુકસાન થતાં બચાવી શકે છે. સૌથી પહેલાં સમજીએ કે સરકારી જમીન એટલે શું. સરકારી જમીન એવી જમીન છે જે સરકારની માલિકીની હોય છે, જેમ કે ગોચર જમીન,
રોડની જમીન, તળાવની જમીન, નદીની જમીન, જંગલ વિસ્તારની જમીન, સરકારી પડતર જમીન, ગામતળની જમીન વગેરે. આ જમીન કોઈ વ્યક્તિ પોતાની મરજીથી વેચી શકતો નથી. અને ખાનગી જમીન એટલે એવી જમીન જેના માલિક તરીકે કોઈ વ્યક્તિ, પરિવાર, કંપની અથવા સંસ્થા નોંધાયેલ હોય. હવે સૌથી મોટો પ્રશ્ન, સામાન્ય માણસ કેવી રીતે ઓળખે કે જમીન સરકારી છે કે ખાનગી? તો સૌથી પહેલું અને સૌથી મહત્વનો દસ્તાવેજ છે 7/12નો ઉતારો. ગુજરાતમાં જમીનની ઓળખ માટે 7/12નો ઉતારો એટલે મુખ્ય આધાર. જો જમીન ખાનગી હશે તો તેમાં માલિક તરીકે કોઈ વ્યક્તિનું નામ લખેલું હશે, જેમ કે મહેશભાઈ પટેલ, રમેશભાઈ ઠાકોર અથવા કોઈ પરિવારનું નામ. પરંતુ જો તેમાં સરકાર શ્રી, ગવર્મેન્ટ, ગોચર, પડતર, જંગલ, તળાવ, રોડ અથવા તેના જેવા શબ્દો લખેલા હોય તો સાવધાન થઈ જવું. ઘણા લોકો માત્ર જમીન જોઈને ખરીદી લે છે, પરંતુ કાયદો જમીનને નહીં, રેકોર્ડને માને છે. હવે એક મહત્વનું ઉદાહરણ સમજીએ. માનો કે એક વ્યક્તિ, નામ છે મનોજભાઈ. મનોજભાઈએ ગામની બહાર સસ્તામાં પ્લોટ ઓફર થાય છે. વેચનાર કહે, ભાઈ આજે નહીં લો તો કાલે ભાવ ડબલ થઈ જશે. મનોજભાઈ ઉતાવળમાં નોટરી દસ્તાવેજ કરી લે છે. થોડા મહિના પછી સરકારની ટીમ આવે છે અને કહે છે કે આ જમીન તો ગોચર જમીન છે. પછી શું થાય? કબજો તોડી નાખવામાં આવે છે. પૈસા ગયા તે અલગ અને કાયદાકીય મુશ્કેલી પણ અલગ. એટલે સસ્તી જમીન જોઈને ઉતાવળ ક્યારેય ન કરવી. હવે આગળ સમજીએ. બીજો મહત્વનો દસ્તાવેજ છે વિલેજ ફોર્મ નંબર 6 એટલે કે હકપત્રક. આ દસ્તાવેજમાં જમીનનો ઇતિહાસ જોવા મળે છે. તેમાં ખબર પડે છે કે જમીન પહેલાં કોના નામે હતી, કેટલા ફેરફાર થયા, વેચાણ થયું કે વારસાઈથી આવી. જો વર્ષોથી સરકારનું નામ ચાલતું હોય અને અચાનક કોઈ વ્યક્તિનું નામ આવી જાય તો તપાસ કરવી જરૂરી બને છે, કારણ કે ક્યારેક ગેરકાયદેસર એન્ટ્રી પણ થઈ શકે. હવે વાત કરીએ ગામના નકશાની. મિત્રો, ગામનો નકશો એટલે જમીનની સાચી હકીકત બતાવતો પુરાવો. ઘણા લોકો જે જમીન વેચે છે તે હકીકતમાં રસ્તો, તળાવ, વિસ્તાર અથવા ગોચરનો ભાગ પણ હોઈ શકે. નકશામાં આ બધી માહિતી સ્પષ્ટ દેખાય છે. જો કોઈ જમીન રોડને અડીને હોય અથવા સરકારી વિસ્તારની નજીક હોય તો નકશો જરૂર તપાસવો. હવે વાત કરીએ સર્વે નંબરની. દરેક જમીનનો એક અલગ સર્વે નંબર હોય છે. આ સર્વે નંબર દ્વારા તમે ઓનલાઈન પણ માહિતી જોઈ શકો છો. ઘણા લોકો ખોટી રીતે માત્ર જગ્યા બતાવે છે, પરંતુ સાચો સર્વે નંબર આપતા નથી અને પછી દસ્તાવેજ પણ બીજી જમીનનો નીકળે છે. એટલે સર્વે નંબર વગર ક્યારેય વિશ્વાસ ન કરવો. હવે સૌથી મહત્વની વાત, માત્ર એગ્રીમેન્ટથી જમીન પોતાની થઈ જાય છે? જવાબ છે ના. ઘણા લોકો સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરીને લાખો રૂપિયા આપી દે છે, પરંતુ એગ્રીમેન્ટ, કબજાપત્ર, સોગંદનામું અથવા મૌખિક વચન આ બધું પૂરતું નથી. મૂળ સરકારી રેકોર્ડ સૌથી મહત્વનો છે. હવે વાત કરીએ એને વિશે. જો કોઈ તમને કહે કે આ રહેણાંક પ્લોટ છે તો તરત પૂછવું, એને ઓર્ડર બતાવો. એને એટલે નોન એગ્રીકલ્ચર. જો ખેતીની જમીનને રહેણાંક અથવા કોમર્શિયલ ઉપયોગ માટે બદલવામાં આવી હોય તો તેની સત્તાવાર ઓર્ડર હોવો જોઈએ. ઘણા લોકો ગેરકાયદેસર પ્લોટિંગ કરીને લોકો સાથે છેતરપિંડી કરે છે. હવે એક બીજું ઉદાહરણ સમજીએ. એક વ્યક્તિએ શહેરની નજીક પ્લોટ લીધો. બધી રીતે સરસ લાગતું હતું, પરંતુ પછી ખબર પડી કે ત્યાં એને મંજૂર નહોતું. પછી લોન મળતી નથી, મકાન બાંધકામની મંજૂરી મળતી નથી અને આખી પ્રોપર્ટી વિવાદમાં ફસાઈ જાય છે. એટલે માત્ર દસ્તાવેજ નહીં, એને પણ તપાસવું. હવે મિત્ર, તમને પ્રશ્ન આવે કે એને એટલે વળી શું હોય છે? તો દોસ્તો, એને અંગેનો વિડીયો આપણે અગાઉ બનાવેલ છે. હવે પ્રશ્ન આવે કે આ બધી માહિતી આપણે ક્યાંથી મેળવી શકાય? તો મિત્રો, તમે આ જગ્યાએ તપાસ કરી શકો, જેમ કે તલાટી કચેરી, સર્કલ ઓફિસર, મામલતદાર કચેરી, ઈ-ધરા સેન્ટર અને હવે ઓનલાઈન રેકોર્ડ પણ જોઈ શકાય છે. જો જમીન મોટી અને કિંમતી હોય તો વકીલ દ્વારા ટાઇટલ ક્લિયરન્સ પણ કરાવવું જોઈએ. હવે સૌથી ખતરનાક બાબત સમજીએ. સરકારી જમીન ખરીદવાથી શું થઈ શકે? ઘણા લોકોને લાગે છે કે દસ્તાવેજ થઈ ગયો એટલે હવે કંઈ નહીં થાય,
પરંતુ જો જમીન સરકારી નીકળે તો સરકાર કબજો દૂર કરી શકે, દસ્તાવેજ રદ થઈ શકે, ફોજદારી ફરિયાદ પણ થઈ શકે અને પૈસા પાછા મળવાની કોઈ ગેરંટી નથી. અને ઘણા લોકો વર્ષો સુધી કોર્ટમાં ભટકતા રહે છે. એટલે જમીન ખરીદ કરતા પહેલાં તપાસ કરવી એટલે ખર્ચ નહીં પણ સુરક્ષા છે. હવે કેટલીક ખૂબ જ મહત્ત્વની સાવચેતીઓ યાદ રાખવી જોઈએ. નંબર 1, સસ્તી જમીન જોઈને તરત વિશ્વાસ ન કરો. નંબર 2, માત્ર બ્રોકરની વાત ઉપર વિશ્વાસ ન કરવો. નંબર 3, સાતબા અને હકપત્રક જાતે તપાસવું. નંબર 4, ગામનો નકશો જોવો. નંબર 5, એને ઓર્ડર ચેક કરવો. નંબર 6, સ્થળ ઉપર જઈને લોકો પાસેથી પૂછપરછ કરવી. અને નંબર 7, જરૂર પડે તો વકીલની અથવા જાણકારની સલાહ લેવી. મિત્રો, જમીન ખરીદવી જીવનનો સૌથી મોટો નિર્ણય હોઈ શકે છે. એક નાની ભૂલ જીવનભરની કમાણી બગાડી શકે છે. એટલે કાયદાની માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને કોમેન્ટમાં જરૂર લખજો કે તમે આગળ કયા કાયદાકીય વિષય ઉપર માહિતી જોવા માંગો છો. મળીશું આગામી વિડીયોમાં એક નવી અને મહત્ત્વની કાયદાકીય માહિતી સાથે. ધન્યવાદ. હવે સૌથી કામના કાયદાની માહિતી આપતા વિડીયો એક જ જગ્યાએ જે સૌથી વધુ લોકો જોઈ રહ્યા છે, જે વિડીયોએ લાખો લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને તેમને ઉપયોગી થયા છે, તેમાં તમને મળશે કાયદા અને નિયમોને લગતા એ વિડીયો જેને સૌથી વધુ લોકો જોઈ રહ્યા છે, સૌથી વધુ શેર થઈ રહ્યા છે અને લોકો માટે સૌથી ઉપયોગી સાબિત થયા છે. જેમાં જમીન કાયદા, ખેતીના નિયમો, સરકારી યોજનાઓ, દસ્તાવેજો અને રોજિંદા જીવનમાં કામ લાગે તેવી કાયદાકીય માહિતી એક જ પ્લેલિસ્ટમાં સરળ રીતે જુઓ. જો તમે હજી સુધી આ બધા વાયરલ વિડીયો નથી જોયા તો અત્યારે જ આપણી ચેનલ પર જઈ મોસ્ટ વ્યૂઝ વિડીયોઝ પ્લેલિસ્ટ ઓપન કરો. કદાચ તમારા કામની સૌથી મહત્ત્વની માહિતી ત્યાં જ હોય. પ્લેલિસ્ટ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, ત્યાં જઈ અચૂક જોવો. આભાર.